દેખાય છે ને? જય ગૌ માતા. બલરામ પ્રાકૃતિક ફાર્મ, ગામ સરબદર, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ. સંપૂર્ણ ગાય આધારિત ખેતી. અમે આ ચણા અને તુવેરના પાકમાં, સામે ચણા અને તુવેર મિશ્ર પાક છે, વચ્ચે ગ્રાઉન્ડ નટ હતી લઈ લીધી છે, એનું તેલ કાઢીને અમે વેચવાના છે. આ સંપૂર્ણ 12 વર્ષથી આ પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે અને સંપૂર્ણ ગાય આધારિત. તો સંપૂર્ણ ગાય આધારિત આ તુવેર બનાવેલી છે, તુવેર દાળ બનાવીને પણ અમે વેચવાના છે. આજે અમે જીવામૃત આપવા માટે જીવામૃત બનાવી રહ્યા 10 બેરલ, 1 વીઘામાં 1 બેરલ. આપ જોઈ રહ્યા છો. અમે આ જીવામૃત બનાવવા માટે ગોબર બનાવ્યું છે સ્લરી આ રીતે. તો આ જીવામૃત બનાવવા માટે પ્રથમ 200 લીટરનું પીપ જોઈએ. 200 લીટરના પીપમાં 200 લીટરના પીપમાં આપણે 10 કિલો ગોબર નાખશું આ રીતે. આ 10 કિલો ગોબર આ રીતે 200 લીટર જીવામૃત બનાવવા માટે 200 લીટરના પીપમાં 10 કિલો આપણે ગોબર નાખ્યું. હવે આપણે એમાં 10 લીટર ગૌમૂત્ર નાખ્યું. હવે એમાં આપણે આ 10 લીટર ગૌમૂત્ર, નાખ્યું. હવે પછી આપણે એમાં આ 10 બેરલ જીવામૃત બનાવવા માટે આપણે 100 કિલો ગોબર છે, 10 કિલો બેસન છે અને 10 કિલો દેશી ગોળ. આપણે આ બેસનની સ્લરી બનાવશું. બોલોમાં એમાં વિડીયો ચાલુ. આપણે આ 10 લીટર જીવામૃત બનાવવા માટે એમાં 1 બેરલમાં 1 કિલો દેશી ગોળ, 1 કિલો કોઈ પણ કઠોળનો લોટ. તો આપણે આ કઠોળનો લોટ ઓગાળ્યો છે. તો 1 બેરલમાં 1 કિલો આ કઠોળનો લોટ. આપણે સૌ પ્રથમ ગોબર 10 કિલો નાખ્યું, ગૌમૂત્ર નાખ્યું, પછી કઠોળનો 1 કિલો લોટ. હવે આપણે એમાં દેશી ગોળ, અમારી પાસે દેશી ગોળની એકદમ દેશી ગોળની સ્લરી છે, જોઈ રહ્યા છો. આ જોઈ રહ્યા છો દેશી ગોળની સ્લરી. એકદમ જામેલી હોય એટલે એકદમ નીકળે નહીં. આ દેશી ગોળની સ્લરી. આ દેશી ગોળની સ્લરી આ રીતે સરસ તૈયાર કરી આ રીતે જો સરસ દ્રાવણ બળી ગયું ઓગળી. આ 1 કિલો 1 કિલો દેશી ગોળની સ્લરી. હવે આપણે એમાં નાખશું 1 કિલો સજીવ માટી. સજીવ માટી એટલે કે આમાં કોઈ પણ જંતુનાશક દવા, રાસાયણિક ખાતર ન પડ્યું હોય એવી માટી. ઝાડ વળ, પીપળનું ઝાડ, વડના ઝાડ નીચેની, અથવા અમારે તો આ પ્રાકૃતિક કૃષિનું ખેતર છે એટલે એમાં સજીવ માટી છે. તો આપણે એમાં નાખશું 1 કિલો સજીવ માટી બેક્ટેરિયાના ખોરાક માટે.
આપણે જોઈ રહ્યા છો સામે 2 3 4 5 ને 6 બેરલ સામે છે, આપણે જોઈ રહ્યા છો. હવે આપણે એને આ 200 લીટર જીવામૃત બનાવવા માટે 10 કિલો ગોબર, 10 લીટર ગૌમૂત્ર, 1 કિલો દેશી ગોળની સ્લરી, 1 કિલો કોઈ પણ દેશી કઠોળનો લોટ, મગ, ચોરી, અડદ, તુવેર, ચણા કોઈ પણ કઠોળનો 1 કિલો લોટ અને 1 કિલો સદી માટે બધું આપણે મિશ્ર દ્રાવણ તૈયાર કરી અને આપણે આ બેરલમાં નાખ્યું છે. પછી આને લાકડાના સ્ટીક વડે સવાર સાંજ 2 મિનિટ હલાવવાનું. સવાર સાંજ 2 મિનિટ હલાવવાનું. સૌરી દિશામાં, ઘડિયાળના કાંટાની દિશામાં સવાર સાંજ 2 મિનિટ હલાવવાનું. અને સંપૂર્ણ આ 5 દિવસે જે આ ઠંડુ હવામાન છે એટલે 5 દિવસે આ જીવામૃત તૈયાર થઈ જશે. ઉનાળાની સિઝનમાં 3-4 દિવસે થઈ જાય. 10 દિવસની અંદર જો પાઈ દેવામાં આવે ખેતરમાં પાણી સાથે, સ્પ્રિંકલર સાથે, ડ્રીપ પદ્ધતિથી, કોઈ પણ પદ્ધતિથી ખેતરમાં 10 દિવસની અંદર જો આપી દેવામાં આવે તો આનું જોરદાર રિઝલ્ટ મળે છે. આમ આનું પ્રમાણ 1 એકરમાં 1 બેરલ છે, પણ અમે અમારા ખેતરમાં 1 વીઘામાં 1 બેરલ જીવામૃત આપીએ છીએ અને કોઈ પણ રાસાયણિક પેસ્ટિસાઇડની જરૂર પડતી નથી. તો આવું અમે આ 10 બેરલ જીવામૃત બનાવ્યું છે. આપને બતાવું, આ 7 બેરલ અહીંયા છે જીવામૃતના અને 3 બેરલ સામે છે. 10 બેરલ ટોટલ જીવામૃત બનાવી અને અમે આ